હેલો ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. ગઈ વખતે આપણે 1.2 સુધી અને ઉદાહરણના દાખલા જે વિશિષ્ટ હતા મેં જે ગણાવ્યા હતા. હવે આજે આપણે 1.3ના દાખલા ગણીશું. 1.3ના દાખલામાં આપણને પહેલાં શું કહ્યું છે જરા જોઈએ. 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે અને શબ્દ લખ્યો છે ખેંચેલા બંને પત્તામાં પહેલો મુદ્દો એક જ પ્રકારના હોય અને બીજો મુદ્દો એક જ રંગના હોય તેની સંભાવના શોધવાની છે. એક જ પ્રકારના હોય એનો મતલબ શું કે જે 2 પત્તા ખેંચું એ લાલના હોય અથવા કાળીના હોય અથવા ફલ્લીના હોય અથવા ચરકટના હોય. જે બીજા નંબરનો ઓપ્શન છે એમ એવું કહું છું એક જ રંગના હોય, કાં તો બંને પત્તા લાલ રંગના હોય અથવા બંને પત્તા કાળા રંગના હોય. તો ચાલો જોઈએ એના માટે એ લોકો શું કહે છે તે. તો જો 52 પત્તામાંથી 2 પત્તાની પસંદગી કરવાની કહ્યું છે તો 52C2 લખાય. 52C2 એટલે શું? 52 ગુણ્યા 51 અને છેદમાં 2 ગુણ્યા 1 એટલે આવશે 1326. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને એનો જવાબ લાવી શકો છો. કુલ પરિણામ આવ્યા 1326. હવે એની જ બાબત આગળ જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન આપણને એવો કહો છે કે એક જ પ્રકારના હોય. તો બંને પત્તા એક જ પ્રકારના હોય એવું કહ્યું છે. તો બંને પત્તા એક પ્રકારના એટલે કયા કયા? કાં તો 2 પત્તા કાળીના હોય અથવા 2 પત્તા લાલના હોય અથવા 2 પત્તા ફલ્લીના હોય અથવા 2 પત્તા ચરકટના હોય. બધાની વચ્ચે તમે જોઈ શકો છો શું આવે છે? અથવા બધાની વચ્ચે અથવા આવે છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે અને એટલે ગુણાકાર અથવા એટલે સરવાળો. તો તમારે આ બધાનો સરવાળો કરવાનો થશે. તો એકવાર બોલું છું ફરીથી, બંને પત્તા એક જ પ્રકારના હોય એટલે કે 2 પત્તા કાળીના હોય, 2 પત્તા લાલના હોય અથવા 2 પત્તા ફલ્લીના હોય અથવા 2 પત્તા ચરકટના હોય. હવે પ્રશ્ન એ થાય કુલ 52 પત્તામાંથી કુલ તેના કેટલા સરખા ભાગ થાય? 13. કુલ 4 સરખા ભાગ થાય. તો 13 પત્તા લાલના હોય એમાંથી 2, 13 પત્તા કાળીના એમાંથી 2, 13 પત્તા ચરકટના એમાંથી 2, 13 પત્તા ફલ્લીના એમાંથી 2 પત્તા થાય. હવે આ બાબત જોઈએ તો લખી શકાય 13C2, 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 13C2 એટલે બધા વચ્ચે અથવા છે એટલે આપણે અહીંયા શું કર્યું છે? સરવાળો કર્યો છે. જો બધા વચ્ચે અથવા છે એટલે હવે એક જ બાબત એમાં આપણે શોધી 13C2. 13C2 એટલે શું? તો 13 ગુણ્યા 12 2 ગુણ્યા 1. તો તમારે કેવી રીતે લખવાનું 13C2? ફરી એકવાર સમજાવી દઉં છું. ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. નીચે છેદમાં 2 છે એટલે આપણે 2 ક્રમિક પદ સુધી જવાનું. છેદમાં 2 ગુણ્યા 1 13 છંગ 12 એટલે 2 છંગ 12 13 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 78. મેં ગણતરી એકની જ કરી છે, બાકી બધાના શું કર્યા? સરવાળા, કારણ કે બધાની કિંમત કેવી આવે? સરખી આવે. તો તેના સાનુકૂળ પરિણામ m બરાબર કેટલા આવ્યા? 312. હવે તેનું સૂત્ર શું? તો P બરાબર m/n. હવે m એટલે સાનુકૂળ પરિણામ કેટલા? 312. તો મેં 312 લખ્યા. અને કુલ પરિણામની વાત કરીએ તો કુલ પરિણામ કેટલા? 1326. હવે અગત્યનો મુદ્દો એ છે કે તમારે એના ભાગ કેવી રીતે ચલાવવા. તો તમે જો હવે આને આપણે શું કર્યું? 78 ગુણ્યા 4 કરીએ 312 આવે તો ખબર પડી ગઈ. 78 ગુણ્યા 4 કર્યું. હવે સમજો કે નીચે જે છેદમાં આપ્યું છે ને આપણને એ છેદની અંદર આપ્યું છે એ વિગત તમારે ખાલી સમજવાની છે. એની અંદર શું કરવાનું? તમારે 78 વડે ભાગ ચલાવવાનો. 1326 ભાગે 78 કરીએ તો આપણને મળશે કેટલા? 17 આવશે. એટલે 78 ગુણ્યા 17 1326 થાય તો 78 ગયા તો જવાબ કેટલો આવ્યો? 4/17. આ પહેલો જવાબ આવ્યો 4/17. બીજા પ્રશ્નમાં આપણને એવું કહ્યું છે કે બંને પત્તા એક જ રંગના હોય. એનો મતલબ શું? એક જ રંગ એટલે કાં તો બંને પત્તા કાળા રંગના હોય અથવા બંને પત્તા લાલ રંગના હોય. હવે કાળા રંગના પત્તા કેટલા? તો ફલ્લી એ કાળો રંગ અને કાળી એ કાળો રંગ એટલે 26 થયા. 13 ને 13
ચરકટ એ લાલ રંગ અને લાલ એ પણ લાલ રંગ એટલે 13 ને 13 26 પત્તા થયા. તો જો 52 પત્તામાંથી કાળા રંગના પત્તા 26 અને લાલ રંગના પત્તા 26, એનો મતલબ શું કે બંને પત્તા કાળા રંગના હોય અથવા અગત્યનો મુદ્દો અથવા બંને પત્તા લાલ રંગના હોય. તો કાળા રંગના પત્તા કેટલા છે? 26. તો 26C2 પ્લસ લાલ રંગના પત્તા કેટલા? 26. તો 26C2. કેમ પ્લસ કર્યા? કારણ કે અહીંયા શું છે? અથવા. આપણે શું લખ્યું છે? અથવા એટલે સરવાળો. હવે બીજી બાબત જોઈએ, 26C2ના ભાગ કેવી રીતે ચાલે છે? તો 26C2ના ભાગ 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1. તો આ જોઈએ તો 13 દુ 26, 13 ગુણ્યા 25 થાય. 13 ગુણ્યા 25 આપણો જવાબ આવે 325 અને આ પણ આવશે 325 એટલે આપણા એના સાનુકૂળ પરિણામ મળશે 650. હવે આ જોઈએ તો P બરાબર M/N. હવે સૂત્ર છે P બરાબર M/N એ તમને ખ્યાલ જ છે. હવે એને સાનુકૂળ પરિણામ 650, કુલ પરિણામ 1326. હમણાં મેં તમને કહ્યું હતું 650ના ભાગ કેવી રીતે પાડી શકાય? તો જોઈ શકો છો અહીંયા 26 ગુણ્યા 25 આપણે કર્યા હતા, રાઈટ? તો 26 ગુણ્યા 25 હવે બંને વખત છે 26 ગુણ્યા 25, 26 ગુણ્યા 25 છેદ છે. હવે સિમ્પલ લોજિક છે કે બંનેમાં 2 2 ઉડી જાય એમ છે. તો અહીંયા તમારે કેલ્ક્યુલેટરથી ભાગ ચલાવવાના. 26 ગુણ્યા 25 થાય છે અને 1326 ભાગ્યા તમારે 26 કરવાના. તો આવશે 51 ગુણ્યા 26. તો અહીં જો 26 26 કેન્સલ એટલે આવ્યો જવાબ 25/51. તમારે છેદના ભાગ કેવી રીતે ચલાવવાનો? તો અંશને આધારે ચલાવવાનો. અંશમાં 26 તો 1326 પહેલાં 26 વડે ભાગ ચલાવવાનો. જો ભાગ ચાલે તો એ પ્રમાણે લખું, ભાગ ન ચાલે તો 25 વડે ભાગ ચાલે. બંનેમાંથી એક તો ભાગ ચાલતા જ હશે. દાખલા નંબર 2. દાખલા નંબર 2માં એવું કહ્યું છે કે એક અભરાઈ પર આંકડાશાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે. આ પુસ્તકોમાંથી યાદચ્છિક રીતે 2 પુસ્તકો પસંદ કરવામાં આવે. તો આ બંને પુસ્તકો એવું કહ્યું છે બંને પુસ્તકો એક જ વિષયના હોવાની સંભાવના શોધો. જો હું 2 પસંદ કરું છું એ બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય અથવા બંને પુસ્તકો ગણિતના હોય. બંને વચ્ચે શબ્દ શું આવે છે? મારો અથવા. તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું, અથવા આવે છે. તો જો આંકડાશાસ્ત્ર વિષયના 3 પુસ્તકો અને ગણિત વિષયના 4 એમ કુલ મળીને કેટલા થયા? 7 પુસ્તકો થયા. તેમાંથી 2 પુસ્તકોની પસંદગી કરવાની છે એટલે 7C2 પ્રમાણે થઈ શકે. ધ્યાન રાખજો 7C2ની વેલ્યુ કેવી રીતે ગણાય? 7 ગુણ્યા 6, 2 ગુણ્યા 1. તો 2 તરી 6, 7 તરી 21 થશે. તો તેના કુલ પરિણામ મળ્યા આપણને 21. હવે બીજો અગત્યનો મુદ્દો એ કે આમાં એવું કહ્યું છે કે બંને પુસ્તકો એક જ વિષયના હોય એટલે કે 3 આંકડાશાસ્ત્રના પુસ્તકોમાંથી 2 પુસ્તકોની પસંદગી અથવા 4 ગણિતના પુસ્તકોમાંથી 2 પુસ્તકોની પસંદગી. તો જોઈ શકો છો તો 3 આંકડાશાસ્ત્રના પુસ્તકો કેટલા છે? 3, એમાંથી 2 અથવા 4 ગણિતના પુસ્તકોમાંથી 2ની પસંદગી. બંને વચ્ચે શું છે? અથવા છે એટલે આપણે અહીં શું લખ્યું? પ્લસ લખ્યું. હવે 3C2ની વેલ્યુ જોઈએ તો 3C2 એટલે શું? 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 અથવા એટલે સરવાળો. અને 4C2ની વેલ્યુ કેટલી લખાય? 4 ગુણ્યા 3, 2 ગુણ્યા 1 આ રીતે લખાશે, જે આપણે અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો. અને હવે એ જોઈએ તો 3 ગુણ્યા 2, તો 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 3 ગુણ્યા 2 અને આમ જોઈએ તો 2 2 ગયા તો જવાબ આવશે 3. અહીંયા 2 દુ 4, 3 દુ 6, 6 ને 3 9, સાનુકૂળ પરિણામ 9 થયા. હવે એનું સૂત્ર શું? તો P બરાબર M/N. હવે એમનું જોઈએ તો એમ કેટલા છે? 9 છે અને કુલ પરિણામ આપણે શોધ્યા હતા 21. હવે જો 3ના ભાગ કરીએ તો 3 તરી 9 અને 21ના ભાગ કરીએ તો 7 તરી 21. હવે જોઈએ 3 3 ગયા તો જવાબ આવ્યો 3/7. રાઈટ? આ હતો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં આપણને એવું કહ્યું છે કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે
આમાં એક જ પત્તું કહ્યું છે એટલે 52C1 આવશે, એટલે કુલ પરિણામ 52 જ આવશે. અગત્યનો મુદ્દો હવે ધ્યાનથી સાંભળજો. એમાં પ્રશ્ન એવો કહ્યો છે કાળી અથવા એકો હોવાની સંભાવના શોધો. આમાં સ્પષ્ટ કહી દીધું છે કાળી અથવા એકો, અને આમાં શું કહ્યું છે કાળી પણ ન હોય અને એકો પણ ન હોય તેની સંભાવના શોધો. હવે બીજી બાબત એ કહી દઉં કે આમાં સ્પષ્ટતા કરીને આપી દીધું છે અથવા. તો અથવા એટલે મેં તમને કહ્યું હતું યોગ ઘટનાની વ્યાખ્યા કે યુએ 7ની 10 અવકાશ છે, એ ને બી તેની ઘટનાઓ છે, ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ બી બંને બને, તેને યોગ ઘટના કહેવાય. આમાં આપણે યોગ ઘટના શોધીશું અને આમાં અને છે એટલે છેદ આવશે, પણ કાળી માટે આપણે એ ધારીએ, એકા માટે બી ધારીએ તો એ યોગ બી થયો. આમાં એ યોગ બી શોધવાનું. કાળી હોય તો એ અને કાળી ન હોય તો એ ડેશ, અને એટલે છેદ. એકો હોય તો બી અને એકો ન હોય તો બી ડેશ. તો આમાં શોધવાનું શું થશે? પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. જવાબ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે આપણને. તો જુઓ 52 પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે, કુલ પરિણામ કેટલા થયા? 52C1 એટલે 52. એમાં પહેલો જ પ્રશ્ન લખ્યો છે કાળી હોય અથવા એકો હોય બંને વચ્ચે શબ્દ અથવા છે, તો ધ્યાન રાખજો એનું સૂત્ર શું થાય? યોગનું સૂત્ર લાગવું પડે. યોગ એટલે શું? પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આપણી પાસે આ કશું જ નથી અત્યારે, એમ માની લો. ધ્યાન રાખજો આ ખાલી સૂત્ર છે, આ સૂત્રને ધ્યાનમાં રાખજો. યોગનું સૂત્ર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે શરૂઆત કરીએ છીએ અગત્યના મુદ્દાથી, તો અહીં ધ્યાન રાખી લેજો અગત્યના મુદ્દા. અહીંયા પહેલાં લખ્યું છે કાળી, આપણે કાળીને કહીએ છીએ શું? એ. અહીંયા શું લખ્યું છે? એકો, એને આપણે કહીએ છીએ શું? બી. ઓકે, આ બંને બાબતો આમાં શોધવાની. તો સૌથી પહેલાં આપણે શોધીએ, પછી આ જે જોયું છે એ મળશે. તો જો આમાં પહેલો એ કાળી હોય તેને આપણે એ કહીએ છીએ, કાળી હોય તેને આપણે શું કહીએ? એ. તેનો મતલબ શું? કાળીના પત્તા કેટલા? તો કે 13. 13માંથી એકની પસંદગી થાય, 13માંથી 1 13C1 એટલે કુલ પરિણામ 13 આવી ગયા. હવે જો સૂત્ર શું? પી ઓફ એ બરાબર 13 છેદમાં પી ઓફ એ બરાબર 13 છેદમાં 52. કેમ? કારણ કે સાનુકૂળ પરિણામ 13 ને કુલ પરિણામ 52. એવું જ જોઈએ તો એવામાં આવે છે બી. એવામાં શું આવે છે? બી. તો બીને આપણે એકો કહીએ છીએ. બીને શું કહેવાય? એકો કહીએ છીએ. તો જો પી ઓફ બી બરાબર એકો હોય તો 52 પત્તાની જોડમાંથી એકા કેટલા? તો કે એકા છે 4. એમાંથી કેટલા પસંદ કરવાના? 1. કારણ કે કુલ કહું છે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે, એટલા માટે ધ્યાન રાખજો. તો 4C1 થયા, 4C1 એટલે 4, એટલે 4 સાનુકૂળ પરિણામ અને કુલ પરિણામ 52, 4ના છેદમાં 52. હવે સૂત્ર હતું આપણું શું? છેદનું. પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે પી ઓફ એ અને બી મળી ગયા, પણ છેદ કેવી રીતે મળે એ અગત્યના છે. તો છેદ, તો છેદમાં શું? એ અને બીમાં કોમન હોય તેવા, એ અને બીમાં કોમન હોય તેવા. તો બંનેમાં કોમન કયા? તો આમાં 4 એકા. 4 એકા કયા કયા? તો ધ્યાન રાખજો કાળીનો, ફલ્લીનો, લાલનો અને ચરકટનો. કાળી, ફલ્લી, લાલ, ચરકટ, આમાં 4 એકા થયા. 1 2 3 4. એમાં આ કાળીનો, અહીં કુલ 13 પત્તા છે, એટલે કાળીનો એકો આમાં પણ છે અને કાળીનો એકો આમાં પણ છે. તો ધ્યાન રાખજો છેદ એટલે શું? એ અને બી બંનેમાં હોય તેવા તમામ ઘટકોનો ગણ. તો આમાં એ જ આવશે કે પત્તું કાળીનું હોય તે એકો, એક જ પત્તું કહેવાય. તો શું કહેવાશે? એક. આમ જોવા જઈએ તો કાળીનું પત્તું, કાળી હોય અને પત્તું એકો હોય, ધ્યાન રાખજો એકો કાળીનો, તો એક કહેવાશે. ગમે તે રીતે બોલી શકાય. એક અને કુલ પરિણામ કેટલા? 52, 1ના છેદમાં 52. હવે જો એ મળી ગયા, બી મળી ગયા, એ છેદ બી મળી ગયા, બધી કિંમતો અહીં મૂકવાની. એટલે પહેલાં તમારે ગણતરી નીચે સ્ટાર દોર્યા છે ને એ કરવાની થાય. હવે પછી જ એવા સૂત્રની કિંમત મૂકવાની. 13 છેદમાં 52, બીની કિંમત 4 છેદમાં 52 અને છેદની કિંમત 1 છેદમાં 52.
હવે બધાનો લસા કાઢે તો બધાનો લસા કેટલો આવે છે 52. હવે ઉપર અંશની વાત કરીએ 13 + 4 -1 તો 13 + 4 17 અને 17 - 1 16 ભાગ્યા 52. 16ના 2 ભાગ કરીએ તો ચોકું ચોકું 16 અને 13 ચોક 52. 4 4 ગયા તો જવાબ આવ્યો 4/13. ઓકે, તો આ હતો આપણો દાખલા નંબર 4નો પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો શું છે? કાળી ન હોય અને એકો પણ ન હોય. શબ્દ શું લખ્યો છે? કાળી પણ નહીં ને એકો પણ નહીં. હવે મેં વાક્યરચના લખી રાખી છે તમારા માટે, તમારા પરીક્ષામાં લખવાનું નથી. કાળી હોય તો એને એ કહેવાય અને કાળી ન હોય તો શું કહેવાય? એ ડેશ. એકો હોય તો તેને બી કહેવાય, તો એકો ન હોય તો તેને શું કહેવાય? બે ડેશ. ધ્યાન રાખજો, તમે કોઈ પણ નકારાત્મક ઘટના જુઓ તો તેને પૂરક ઘટના છે તેમ માની લેવી. હવે જો બંને વચ્ચે અને છે, ધ્યાનથી સાંભળજો, બંને વચ્ચે શું છે? અને છે. એટલે શું? કાળી ન હોય તેને આપણે શું કહીએ છીએ? એ ડેશ. તો જો કાળી ન હોય તેને એ ડેશ લખી દીધું. અને એટલે છેદ, અને એકો ન હોય તેને બે ડેશ. તો આખી વાક્યરચના બની ગઈ. આખી વાક્યરચના કેવી બની? તો જો ધ્યાનથી જોજો, કાળી ન હોય તેને એ ડેશ, અને એટલે છેદ, એકો ન હોય તેને બે ડેશ. તો શું મળ્યું? પી ઓફ એ છે એ ડેશ છેદ બે ડેશ. હવે મેં એવું કહ્યું હતું, જ્યારે છેદ હોય ને બંને ડેશ હોય ત્યારે તમારે શું કરવાનું? છેદનો યોગ કરવાનો, આખા કૌંસનો ડેશ કરવાનો. આખા કૌંસનો ડેશ હોય તો સૂત્ર શું થશે? 1 - પી ઓફ એ યોગ બી. હવે આ જે એ યોગ બી છે ને એ આગળ આપણે શોધ્યું છે પહેલા જ પ્રશ્નમાં. કેટલો શોધ્યો હતો? 4/13 આવ્યો હતો. તો આપણે એ જોઈએ. 4/13નું સોલ્યુશન લાવીએ તો ખબર પડે કેટલા આવે છે. તો જો આ 13 × 1 તો 13 - 4 ભાગ્યા 4 તો 13 - 4 કેટલા થશે? 9. 9/13. તો આ એનો જવાબ આવ્યો 9/13. ઓકે, આપણે ત્રીજો દાખલો જોયો હતો. હવે ચોથો દાખલો. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. આમાં પણ શબ્દ શું લખ્યો છે? 3 અથવા 5ની ગુણક હોય. આ બંને વચ્ચે અથવા છે. અથવા એટલે આપણે શું લખીએ છીએ? યોગ. તો જોઈએ જવાબ. યોગ જો 1 થી 100 એટલે કુલ પરિણામ તો આપણને ખબર જ છે 100. હવે શું લખ્યું છે? 3 અથવા 4ની ગુણક હોય. એનો મતલબ શું? અથવા એટલે યોગ. તો આપણે યોગનું સૂત્ર શું? પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પણ આપણી પાસે આ કશું અત્યારે હાલ નથી. સમજી લો, આ કશું હાલ નથી. આપણે આને શું કરવાનું છે? શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે એને શોધીએ. હવે શોધવા માટે હું તમને કહી દઉં, ખાસ આ 3 છે તેને આપણે એ કહીએ છીએ અને 5 છે તેને આપણે બી કહીએ છીએ. એ રીતે આપણે શોધીએ. તો જોઈએ, 3ની ગુણક હોય તેને ઘટના એ કહીએ. તો જો 3ની ગુણક હોય તેને ઘટના એ કહીએ તો 3ની ગુણક હોય તેના પરિણામો કયા? તો 1 થી 100ની અંદર આવતા હોય તેવા. તો તમારે શું કરવાનું? મેં તમને શીખવાડ્યું હતું. કુલ પરિણામ કેટલા છે? 100. અને 3ની ગુણક છે ભાગાકાર 3 કરો તો કેટલા મળશે? 33.33 સમથિંગ મળશે. પણ તમારે અપૂર્ણાંક મળે તો પોઈન્ટ પછીની કિંમત કાઢી નાખવી. તમારે 33 સાનુકૂળ પરિણામ થઈ ગયા. તો બધા લખવા પડે નહીં, પણ આમાં દર્શાવવાના. 3, 6, 9 ડેશ 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 99. ખબર કેવી રીતે પડે કે 99 જ આવે? તો તમારે શું કરવાનું? છેલ્લેથી શરૂઆત કરવાની. 100/3 અપૂર્ણાંક આવે છે. 99/3 33 પૂર્ણાંક આવે છે. પૂર્ણાંક ન આવે ત્યાં સુધી પાછળથી ગુણાકાર કરો એટલે ખબર પડી છે કે છેલ્લી કિંમત કઈ હશે. ઓકે, હવે આમાં બીજી બાબત આપણે એ સમજીએ કે સાનુકૂળ પરિણામ મળ્યા 33, કુલ પરિણામ છે 100. પી ઓફ એ બરાબર m/n 33/100. બીજું એ કહ્યું હતું કે 5ની ગુણક હોય તેને ઘટના આપણે બી કહીએ છીએ. તો 5ની ગુણક હોય તેને ઘટના બી કહેવાય છે. તો કયા કયા ઘટકો મળે? તો મેં તમને કહ્યું હતું 5ની ગુણક માટે
કુલ પરિણામ 100 અને ભાગ્યા 5 કરો તો કેટલા આવે 20, તો ડાયરેક્ટ મળી જાય 20. હવે તેના કયા કયા પરિણામ મળે છે તો જોઈએ કયા કયા પરિણામ 5, 10, 15 ડેશ 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 100. કેવી રીતે ખબર પડે કે છેલ્લું પરિણામ 100 આવે? તો હમણાં જ કહ્યું હતું કે છેલ્લેથી ભાગાકાર કરવાનો 100 ભાગ્યા 5 તો 20 આવે છે. હા, પૂર્ણાંક મળી ગઈ તો મળી ગઈ. હવે જોઈએ તો સાનુકૂળ પરિણામ 20, કુલ પરિણામ 100, આટલું જ રાખવાનું. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ. હવે ત્રીજો મુદ્દો કેમ જોવો પડે? કારણ કે આપણે એ મળ્યા અને બી મળ્યા પણ એ છેદ બી મળ્યા નથી. તો એ છેદ બી શોધવા માટે આ બધી જ પ્રક્રિયા કરવાની છે. તો ખાસ જોજો એ છેદ બી માટે. હવે એ છેદ બી એટલે 3 અને 5 બંનેની ગુણક હોય તેવા, એમાં પણ હોય અને બીમાં પણ હોય તેવા પરિણામ. તેવા કયા પરિણામ હોય? તો મેં તમને કહ્યું હતું કે 3 અને 5 બંને એટલે બંને વચ્ચે શું છે અને, તો 3 અને 5 એટલે 15ની ગુણક. 3 અને 5 3 ગુણ્યા 5 15ની ગુણક હોય તેવા પરિણામ શોધવાના. તો જો 15ની ગુણક હોય તો 15, 30, 45, 60 એ રીતે છે ક્યાં સુધી 90 સુધી. હવે ડાયરેક્ટ આપણે ગણવું હોય તો કેવી રીતે ગણી શકાય? 100 ભાગ્યા 15 કરો તો 100 ભાગ્યા 15 કરો એટલે અપૂર્ણાંક જવાબ આવે 6 પોઈન્ટ સમથિંગ. હવે 6 પોઈન્ટ સમથિંગ આવે તો આપણે શું લખવાના? 6. એટલે સાનુકૂળ પરિણામ મળ્યા 6 અને કુલ પરિણામ 100. તો આવશે એ છેદ બી બરાબર 6/100. ઓકે. તો જો પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી. હવે એમાં તમે જુઓ છેદ સરખા છે એટલે છેદ તો સરખા હોય તો 100, અંશની વાત કરીએ 33 + 20 - 6 તો જવાબ આવશે 47/100. આ આપણો ફાઇનલ જવાબ. પણ આ બાબત ક્યારે ગણવી? છેલ્લે એ મળે, બી મળે ને એ છેદ બી મળે ત્યારે, એ સિવાય આપણે કોઈ ગણવી નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 5મા દાખલા તરફ જઈએ. બે સમતોલ પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે અને બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3ની ગુણક. આમાં પણ અથવા કયું છે? એનો મતલબ શું? યોગ. તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તેની સંભાવના શોધવાની છે. એ બે સરવાળો, અંકનો સરવાળો 2 થાય તેને એ કહેવાય અને અંકનો સરવાળો 3 થાય તેને બી કહેવાય અને એના આધારે એ છેદ બી શોધવાના છે. હવે તમે જો તેના કુલ નિદર્શ અવકાશ. તો બે સમતોલ પાસા, તમને તો આ ખબર જ છે, આપણે 1.1માં જોઈ ગયા હતા. બે સમતોલ પાસાના કુલ પરિણામ 36 કેવી રીતે આવે છે? તો 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6 એમ કરીને 6 સુધી તમારે દરેક ઘટકો લખવાના થાય. તો કુલ પરિણામ આપણને મળે છે કેટલા? 36. તો કુલ પરિણામ 36 થઈ ગયા. હવે એના જે પ્રશ્નોના જવાબ છે ને એ આપણે સોલ્વ કરવાના છે. એમાં પહેલો જ પ્રશ્ન આપણને એવો કહ્યો છે કે 2 અથવા 3ની ગુણક શોધો. પહેલાં જ કહ્યું હતું કે 2 અથવા 3ની ગુણક હોય તો શું થાય? તો એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આપણી પાસે હાલ આ કશું છે નહીં. સૌથી પહેલાં તમારે આ સૂત્ર લખીને જગ્યા છોડી દેવી અડધા વેજ જેટલી. આ 4 સ્ટેપ આવે એટલી. ત્યાર પછી તમારે આ બધી સ્ટારવાળી ગણતરી કરવાની, પછી એની ગણતરી કરીને જવાબ મૂકવાનો. તો જોઈએ સૌથી પહેલાં આપણે એ ચેક કરવાનું છે આમાં કે 2ની ગુણક હોય તેને આપણે એ કહેવાનું. સરવાળાનો અંક ધ્યાન રાખજો, સરવાળો 2ની ગુણક હોય અને સરવાળો 3ની ગુણક હોય તેને બી કહેવાય. આ રીતે આપણે એની ગણતરી કરીશું. તો જોઈએ સૌથી પહેલાં સરવાળો 2ની ગુણક હોય તેને ઘટના શું કહીએ છીએ? એ કહીએ છીએ. સરવાળો 2ની ગુણક હોય તો 1, 1થી લઈને 6 સુધીના જોઈએ. તો જો 1, 1, 1, 3, 1, 5, 2, 4, 2, 2, 2, 4 અને 2, 6, 3, 1, 3, 3, 3, 5, 4, 2, 4, 4, 4, 6. 2ની ગુણક થવી જોઈએ. તમે ગમે તે લખો. માનો કે હું ધારો કે એક આશરે લઈ લો 5 ને 3 8 થાય. 2ની ગુણક થાય છે? હા. આશરે લઈ લો 4 ને 4 8 થાય, 6 ને 2 12 થાય. તો આ કુલ પરિણામ આપણને કેટલા મળે? 18. પણ આ જોવા પડે 36 ઘટકોમાંથી 36 પરિણામો લખે એમાં જોવા પડે. તો કુલ પરિણામ સાનુકૂળ પરિણામ 18 ને કુલ પરિણામ 36. તો પી ઓફ એ મળી ગયા 18/36.
સરવાળો 3ની ગુણક હોય તેને ઘટના બી કહીએ. તો જો સરવાળો 3ની ગુણક હોય તેને વડે ઘટના બી કહેવામાં આવે છે. તો કેવી રીતે લખાશે? એ જો 3ની ગુણક હોય, હવે એક એકથી શરૂઆત કરી, 1 ને 1 2 થાય, 1 2 3 થાય, 3ની ગુણક થઈ ગઈ. હા, 3ની ગુણક થઈ ગઈ. તો એ જોવાનું ક્યાં આવે 3ની ગુણક, એનો સરવાળો અહીંથી શરૂઆત કરીએ. 2 1 1 5 2 4, કોઈ અંદાજ લઈ લે, ધારો કે 5 1 6 થાય 3ની ગુણક. હા, અંદાજ લઈ લે 6 3 9 થાય 3ની ગુણક. હા, 4 5. આવા કુલ પરિણામ આપણને મળ્યા કેટલા? તો કે 12. સાનુકૂળ પરિણામ 12 ને કુલ પરિણામ 36. તો પી ઓફ એ અને પી ઓફ બી આપણને ઇઝીલી મળી ગયા. હવે આપણે જોઈએ છે છેદ. તો ધ્યાન રાખજો, બંને પાસા પર નો સરવાળો 2 અને 3 એટલે કે 6ની ગુણક હોય તેવા શોધવાના. એટલે એમાં હોય ને બીમાં હોય તેવા તમામ ઘટકો ઇઝીલી તમે લખી શકો છો. એમાં ને બીમાં જોઈ લો કોમન કયા કયા આવે છે. તો કયા કયા આવે છે? 1 5 2 4 3 3 4 2 5 1 6 6. એટલે આપણને મળે છે સાનુકૂળ પરિણામ કેટલા મળે છે? 6. હવે જુઓ, પી ઓફ એ છેદ બી બરાબર એમ બાય એન. તો એમ બાય એન જોઈએ તો એમ એન 6/36. ઓકે, હવે તમારે શું કરવાનું છે કે આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દેવાની છે આ સૂત્રમાં. તો જો આ સૂત્રમાં બધી કિંમતો મૂકી, આ એની 18/36, આ બીની 12/36 અને આ છેદ હમણાં છેલ્લે શોધ્યા 6/36. તો 18/12, 18 + 12 - 6/36, કારણ કે બધા જ નીચે 36 36 કોમન છે એટલે લસા આવશે 36 અને અંશમાં લખાશે 18 + 12 - 6. તો 24/36. તો 24ના ભાગ કરી દો, કેટલા આવશે? 24ના ભાગ 12 દુ 24 અને 12 તરી 36. ઓકે, તો 12 12 ગયા તો જવાબ આવશે 2/3. ઓકે, તો આ હતો આપણો જવાબ. હા હતા 1 થી 5 દાખલા. તમારે 1 થી 5 દાખલા સરળતાથી સમજીને ગણવાના છે, કોઈએ ઉતારા કરવાના નથી. સમજ્યા વગર ગણશો તો તમને તકલીફ પડશે અને નહીં આવડે.